થઈ ગયું છે કટલું નવું બનાવવું પડશે લાવજે રેગણો છું હા રેગણા તો જીવત કેટલી લાવ દવા છોટી દઉં અરે છૂટથી ચાલુ કરું અલ્યા મારું બેટું પેલી પાસે મરસા થોડા ઉકાઈ ગયા હોય લાવી ને જોતા હું આ દવા ભલે ન પડી મારું બેટું મરસા આવેલા ઉકાઈ ગયો આ જેવું ઉકાઈ ગયો મારા મરસા આવેલા હા મરસા કેવું વહી જાય હું તો ડોસી ગમે તેમ વહી જાય પછી લેટવાનું જ નહીં શાકભાજી મેં કા પેડા લાવી જોતા એમ જ કશું જીવાથી વાત નહીં પડી હું તો સોળીએ જબરથી મારી બેઠી ખાલી તો રેગડામાં જ જીવત પડી આમ તો જીવત નહીં પડી પેડા જ તાજા વળી જાય મસ્ત મસ્ત સુઈ છે લે અરે આ પોપટિયાને ભોળે લેતાવડી છોડી શાકભાજી ડોસીને જવું જ ના પડે લેવા શાકભાજી એટલે પોપટિયાને થોડો ખોલાઈ લેતા હોય પોપટ ભાઈ શું કરો હા તો શું કરો અહીંયા દવા તું આવો તો બોલે 2 મિનિટ ભાઈ બાર તો રે આવજે મેં ઘડી કામ માગશે ઘડી ક્રેગણા માગશે ઘડી સોળી માગશે મારી શાકભાજી ટૂંકી જાય નાગે તો એમ જ છું દવા સોટી છે હવે બાર તો રે દે પેલો આવતો છે હવે તો આવા છું તો હારી વાતો કરી શાકભાજી જોડે લઈ જાવી છે લે કટમાં કેમ ઉઘડું લે આ ઉપર હે મુએ આવજો અંદર ના હું બહાર આવું દવા ફૂટતો તો હા અંદર પછી દવા છોડતો તો આ રેગણમ જીવડી હતી ને મેં દવા છોડતો જીવત બધી જતી રહે ને એટલે તમારે તો મગફળી ભેડા ને મરચાં ને ચૂસ છે તમારે જલ્દી હોય જ તમારી ખેતી કેવી છે પેલી લેબુડી રે અને પેલી દૂધી રે એ દૂધી લેવા હું સડ્યો તો પણ એક ફેર તો પડતો છે તારનો દૂધી લેવા માથા સડતો જ નહીં હું સડતો ના લાગે માથા ફરી જાય ને દૂધી લેવા સાપડું લેમ ફરશો પાહા હું તારનો સડતો જ નહીં તો લે આ શું છે લે એટલે આ તો તુરિયા છે તુરિયા આમાં આવતા રહો એમાં કા નહીં જવું આમાં આવતા રહો તમે દવા છોટી લી તો હું જાહે લે દવા છોટી લી આયરી બાટલી 200 રૂપિયાની લાવ્યો તો જુઓ આયરી દવા છોટી લી બતાવી ઓહો 200 રૂપિયા લાગે લે અરે 200 રૂપિયાની લાવ્યો તો ના તો હમણાં જ લાવ્યા છે ને કાલ લાવ્યો તો પડી ગઈ હો આમાં થોડી પડી ખાલી થોડી ત્યાં તમારે તો શાકભાજી તો બધું સારું જ હોય ને અરે આ થોડી લઈ ખા લે ના દવા છોટી લે એટલે વાંચો ના લે તમે મને દવા છોટી લે અરે ખા આવી જાવ કે ભેડા ના દવા છોટી લે બધાય તમે ધોઈને ખાઈ જઈશ તો ના દવા છોટી લે આ બધી દૂધી છે દૂધી નહીં આવતા તમે હવે તમને સાચી વાત કરું હું હા હું શાક તમારે એક ટાઈમ ઘરે ખાઈ જવું હોય ને તો ખાઈ જાજો પણ હું તમને શાકભાજી નહીં આલું અલા યાર કેમ લે તુરિયા એટલે બધો છે તુરિયા છે શાકભાજી છે મગફળી છે બધું છે લે ના એક ટાઈમ હું શાકભાજી કોઈની શરમ પડતો જ નહીં પૈસા લઈ લેજો ના અમાર પૈસા લીધા જ નહીં તમારે લે આ પૈસા લો પૈસા ના શાકભાજી બધું સારું લે જોતા લે તમે રાહ દો કે તમે ના પાડી લે આ પેડા ચવા છે ને તમને ના પાડી તમે બહાર નીકળજો હરજો
લે તું રજા ભાઈ મારી થોડી કાળજી તો રાખો હા તું બાને રજા તારી ખાઈ નીકળ લઈ જા ફળ મિલ વાઉબા અલ્યા પોપટ ભાઈ મારી અમારી બાને કોતી જા પોપટ ભાઈ અમે તો બોને દૂસી દેજો લે તું બાને રહે એ પોપટ ભાઈ થોડી કાળજી રાખો પાહો આવતો નહીં જાય પોપટ તે મન ધક્કો મારી બહાર કાઢ્યા ને ખાલી તારું બધું વીરને લગનો માનો મંગો ને ખાઈ નીકળ લે જા હે જાડ તો ઓથી ભાઈ હે મોટી માર ખાય તું ને મને જા લા તું ઓથી જા કે મને સાંભળે છે હા વાત તું લે ગોર ખાલી તમારો પોપટ મારી ખાલી અલ્યા મારી બેટી પીલી દૂધી ને એનું તાર વિધી પણ પેલી પીરના ફૂલ સાપરું પડે માથે સડું તો ઉપાડી થાય અને ખાવા મોર રહેતું નહીં ખાવા જોઈએ વધારે આમ તો થાય કુસું ખાવું ઊસું ખાવું પણ ખાવા જેવું કશું ભોન જ રહેતું નહીં હવે તારે ભલે પાકવા દેવી પણ કોઈ નાલવી નહીં હવે ઘરે જવું પડશે હે તાર હું હવે ઘરે જવું લે તાર ઘર વસ્તુ હવે કોઈ આવે નહીં અંદર દૂધી કોઈ નાલવી નહીં ભલે પાછી જતી એની અને પેલા મંગલો ખાયા હતા અમને ફૂલાઈ શાકભાજી લેવા પણ શાકભાજી આલી જ નહીં અલ્યા પોપટી હવે વાડીથી આવી ગયો છે પેલો સગલો કરિયાણા દુકાનથી આવી ગયો છે ગફુરો ભૂરિયો બધા આવી ગયા છીએ અમારા પોચે ભાઈનો હમ છે ને ત્યાં આ કુંભમાં કોઈનો હક નહીં એવો અમારા પોચે ભાઈનો કદી કોઈ હક ના તોડાય કે પોપટિયા ઘરે હવે બેહવા તો જવું પડશે ગાઈ લાગશે હવે જવું પડશે હવે તાર પાસે એવા લલાવે છે ને પૈસા લઈને તો એ પાસ છૂટે તો હું બીજો લાવું આ જોજે હા કૂતરાના ખાડા પાડ્યા ખૂબ ઓહો સારું હવે ઇંગલ લખાઈ જશે ખાલી પત્ર નખાઈ જાય ને માતાજી કરીને તો પાછું હું રહેવા આવતો રહું હાલ એકલા સાફરામ પડ્યો રહ્યો છું બધું તો રેડી છે પણ હવે કરીએ ખાલી એકલા પત્ર નાખવા આવે ને તો સારું મારે થઈ જાય રે એવું આ કૂતરો ને બધા દિલ્હીના કૂતરા છો હા હું જઉં તારા હવે થી છે મારું બેટું હવે અમારા પેલા બધા ભાઈઓ ભેગા થાય છે ને પોપટી બધા ઈ હવે વાડીથી આવ્યો છે એટલે હવે મારે જવું જ પડે હું ના દઉં ને તો ઈને ચાર રીસી બળે એટલે મારે જવું જ પડશે ના કે વળી તોડતા આવે કે કોણ શું થયું કે આજ નહીં આવ્યા એટલે જવું જ પડશે મારે જાય તો છૂટકો છે અને અમારો ભયાનો હારો રાખશે લે ભયા તું હવે આવેલો છે એટલે ભયા થોડું વચ્ચે મારે થોડુંક કોમ હતું એ વધારે એટલે મારે મોડું થઈ ગયું હેડો બધા ભાઈઓ આવી ગયા છે એટલે ભયા તમે હવે આવવાના છો ભયા થોડુંક મોડું થઈ ગયું અમારે થોડુંક કોમ વધારે હતું મોડું થઈ ગયું હવે તો આવી ગયો ભયા ચમ કોણ કરે તું તાર ખાલી ઘરે નથી તો તું કા ઓકો ભૂકો કરતો તો એટલે હારા પંખો ચાલુ કરે મોસો ડાલ બાર બેહો પંખો ચાલુ કરી દઉં બેહો અચ્છા તો રાવ પંખો ચાલુ કર હા બોલો દેખો આ મોટો છે જે અમારી બાબુ નું લેના તો તમે બેહો માં ખુરકી દઉં પર બસ હલે તા જા બસ તું દે બા તું મોટો છે તું દે કેવું છે તારે સોતી તમારું સોતી ના તો સર પાણી વાળતા પાણી વાળવાનું તો પાણી વાળવા જવાનું હાલ ની પીવું મે ભીતું તો તું પી તો ની તો હાલ એટલે તન હારું રે રાત ના બસ પાણી પાવાનું અને હું શું કહું ખાન ઓછું રાખ એટલે કો ખાય તો ભાઈ અમાર શું કરવાનું કે અને પોસ બેન એવું હંપાઈ રહેવાનું કે ગમે એવડો મોટો સડાવા કરવા વાળો આવે પણ આપણે ની એકબીજાને જુદું થવાનું રોજ જે આપણે હંપીને રહેવાનું આજી વાત છે અને તમારા પૈસા પછી જુદું લઈ જવાનું તમે ભાઈ લેવા આવતા નહીં આપણે
ઈ વાતો કરે જે આજ ખાલી પોતે ભઈને રાગ નતો ને મનનું મંગો વાતો કરે તમે તાર કરો કરો જેટલી વાતો કરો એ કરો કે ખાલી પોતે ભઈને ખાલી રાગ ના તોડ નાખો ને મરનો મંગોની મંગો આ મંગો છે ખાલી વાતો કરો જો ખાલી ઉપર તું મન હોમન પડે ને તે મન સાથ ભાજી નહીં હાલે પોપટિયા તાર ભાઈઓને ચારે એવા સડાવ ને તારી વાડીમાંથી ભાંગના પડે ને મનનો મંગો નહીં હવે જવું ને પેલા ચારે ને બાર આવે ને એટલે બહુ સડાવજો હાલ